પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પાદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સતત ત્રીજા વર્ષે ભારત માતા પૂજન યાત્રા યોજવામાં આવી હતી। આજે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પાદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સતત ત્રીજા વર્ષે ભારત માતા પૂજન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના એસટી ડેપો પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી ભારત માતા પૂજન યાત્રા નીકળી હતી, જ્યાં યાત્રાના પ્રારંભ સમયે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ભારત માતાનું પૂજન કર્યું હતું અને આરતી સાથે યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ યાત્રા દરમિયાન અનેક સ્થળોએ ભારત માતાનું પૂજન તથા આરતી કરવામાં આવી હતી, જેમાં પાદરાના રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભારત માતાનો ઉજવણો કરવામાં આવેલો છે। 26મી જાન્યુઆરી આપણી જન્મદાત્રી માતા આપણને જન્મ આપે છે, પરંતુ ભારત માતા જે દિવસે આપણું તવન છૂટ્યું છે ને તે દિવસથી આપણે શું જમીશું, શું ખાઈશું ને કેવી રીતે મોટા થઈશું છે આપણે ચિંતા કરવા વાળી આપણી આ માં ભારત માતા છે। અને ભારત માતા તેમજ ભારત દેશ જયારે ગુલામ હતો તે દિવસે ભારત દેશના ગુલામીમાંથી હંટર થઈને પોતાના જીવનું બલિદાન આપીને વીર ક્રાંતિવીરોએ આપણા દેશને આપણને આઝાદી અપાવડાવી છે। એ આઝાદી અપાવનારા જે શહીદો છે એ લોકોને યાદ કરવાનો દિવસ, ભારત માતાને નતમસ્તક થવાનો દિવસ, એટલે ભારત માતાને નતમસ્તક અને લોકોને યાદ કરવાનો દિવસ એ 26 જાન્યુઆરી 26 જાન્યુઆરીના દિવસે પાદરા નગર છેલ્લા 3 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરાની અંદર ભારત માતા પૂજન યાત્રાનું આયોજન કરે છે, તેમજ વિવિધ કાર્યક્રમો કરે છે। બધા જ લોકો ભેગા મળીને આવે, ભારત માતાનું પૂજન કરે અને જે રાષ્ટ્રમાં આપણે રહીએ છીએ રાષ્ટ્ર પ્રત્યે ચેતના અને ભાવના જાગીએ। વિદેશમાંથી લોકો પાછા આવીને ભારત તરફ ભારતની ભૂમિ પ્રત્યે એ લોકોને પ્રેમ જાગે, એ માટેની અમારી એક પહેલ છે।